એટલે એના ભાગ્યની પણ એમણે સરાહના તો કરી છે, એટલે કોઈ સરાહનીય કાર્ય કર્યું હોય તો એને ધન્યવાદ જરૂર આપવા જોઈએ. પણ કોઈ વ્યક્તિ અહીંયા આવીને કદાચ લાખ રૂપિયા મૂકી જાય, પછી હું એના વખાણ કરવામાં લાગી જાઉં અને ભગવાનના ગુણગાનો ભૂલાઈ જાય, તો એવા વક્તાની પસંદગી ન કરવી જોઈએ કે જે કોઈ લોલુપતાથી ફસાઈને કોઈ વ્યક્તિના વખાણ કરવા લાગી જાય. નહીં, આ ગાદી, આ ધર્મની ગાદી માત્ર ભગવાનના ગુણગાનો ગાવા માટે છે. માટે એવા વક્તાની પસંદગી કરવી જે ભગવત કથામાં ભગવત ગુણગાનો ગાઈ શકે. તો આવા વક્તાઓના પ્રકાર બતાડ્યા. હવે શ્રોતાઓના પ્રકારો પણ બતાડ્યા. પણ એ કથામાં જઈએ એ પહેલા કંઈક આયોજકોનું સૂચન તે તરફ જાય, ત્યારબાદ ફરી પાછા કથામાં પ્રવેશ કરીશું. જય શ્રી કૃષ્ણ. સમસ્ત સતવારા સમાજ બારાડી એજ્યુકેશન ટ્રસ્ટમાં અત્રે ઉપસ્થિત શ્રી રામજીભાઈ ભીમજીભાઈ ચૌહાણ તરફથી રૂપિયા 25,000 રૂપિયા રોકડા અનુદાન આપવામાં આવે છે. તે હાલ સુરત છે અને તેઓ પરબતભાઈના વેવાય થાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના નાદથી એમને વધાવશું. રવજીભાઈ રામજીભાઈ કણઝારિયાને હું વિનંતી કરું કે શ્રી રામજીભાઈ ભીમજીભાઈ ચૌહાણ પ્રમુખ શ્રી સતવારા સમાજ એમનું સન્માન કરશે અને દ્વારકાધીશની છબી એમને આપી એ સન્માન કરશે. પ્રમુખ શ્રી રામજીભાઈ ભીમજીભાઈ ચૌહાણને વિનંતી કરું કે મંચ પર આવી અને સન્માન સ્વીકારશે. તાળીઓના નાદથી એમને વધાવીશું. શ્રી દ્વારિકાધીશ કી જય. ડૉક્ટર પોપલિયા સાહેબ અત્રે ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી કરું કે મંચ પર આવે અને એમનું સન્માન સ્વીકારે. ડાયાભાઈને વિનંતી કરું કે પોપલિયા સાહેબનું સન્માન કરશે. નિલેશભાઈ પરમાર એ પણ મંચ પર આવશે અને જેઠાભાઈને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. નિલેશભાઈ પરમાર
શ્રી દ્વારિકાધીશ કી જય. ભજો મુકુંદ માધવ મોરારી. હે ભજો મુકુંદ માધવ મુરારી. હે ભજો મુકુંદ માધવ મોરારી. હે ભજો મુકુંદ માધવ મુરારી. મોરારી तालियों के साथ कुछ ही देर के लिए ધન્યવાદ. બહુ રાજીપો છે, બહુ પ્રસન્નતા છે. જે મહાપુરુષે પોતાનું ન્યાયોપાર્જિત એટલે નીતિ ધર્મથી ધન કમાયું હોય એ જ સત્કર્મની અંદર વાપરવાનું આપણું મન થાય છે. અન્યાયના માર્ગેથી આવેલું ધન હોય ને એ પણ એનો એ જ રીતે રસ્તો કરે. બહુ રાજીપો છે. બરાડી ને ટ્રસ્ટ, એજ્યુકેશન ટ્રસ્ટ ચાલે છે અને પોપટભાઈએ 2012માં એમની સ્થાપના કરી છે. એ જીવાત્મા એટલા પ્રસન્ન હશે, એટલા રાજી હશે કે આજે પણ એમની કરેલી સ્થાપનાને જીવંત રાખીને એમની સાથે સંકળાઈને જેટલા લોકોએ સહયોગ કરી તન મન ધન દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિને જીવંત રાખી છે એ બદલ એમાં સહકાર આપનારને તમામને ધન્યવાદ છે. ઈશ્વર એમને આપ્યાનું અનેક આપે છે. પોપટભાઈએ જે ટ્રસ્ટની સ્થાપના કરી છે એ મને જાણવા મળ્યું કંઈક એવું ટ્રસ્ટ છે
કે જે શિક્ષણ કાર્યની અંદર કંઈક પ્રગતિ કરાવે, કંઈક જેને પણ વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત છે ત્યાં ઉપયોગી થઈ અને એને પ્રગતિનો એક પંથ બતાવે. ગઈકાલે મને જાણવા મળ્યું કે આજે અમે જે કંઈ પણ છીએ એ એમના સહયોગથી, એમની કૃપાથી, એમના આશીર્વાદથી છીએ. એ બહુ જ આપ સૌનો રાજીપો છે, પ્રસન્નતા છે. અને એ સાંભળ્યા પછી એ વ્યક્તિ માટે મારી અતિ પ્રસન્નતા છે કે એવા વ્યક્તિઓને ત્યાં મને એમના પિતૃઓને ગતિ આપવાની, કથા કહેવાની મને એક ભાગ્યની સરાહના મળી છે. માટે હું પણ એટલો ધન્ય છું કે કોઈ એવા મહાપુરુષને માટે, કોઈ એવા વ્યક્તિઓની પાછળ જ્યારે કથાઓ થતી હોય ત્યારે અમે પણ આનંદ વ્યક્ત કરીએ કે જે વ્યક્તિએ એવું દુનિયાનું કોઈ સરાહનીય કાર્ય કર્યું હોય એ ધન્યવાદને પાત્ર છે. મેરે ભાઈ બહેન, કંઈ પણ સહેલું નથી. યાદ રાખજો, 100 રૂપિયા કમાયા હોય ને તો એમાંથી 10 રૂપિયા પણ આપણા ધર્મને માટે, કોઈ સત્કર્મને માટે વાપરવાનું આપણું શાસ્ત્ર કહે છે કે 100 રૂપિયા કમાઓ તો 10મો ભાગ કાઢો, 1000 રૂપિયા કમાઓ તો 100 રૂપિયા કાઢો, 10,000 કમાઓ તો 1000 રૂપિયા કાઢો. અને જો આવો 10મો ભાગ નહીં કાઢો તો ભગવાન એની મેળાઈ પણ એનો રસ્તો તો કરાવી જ લે. પણ જ્યારે આવું કોઈ સરાહનીય કાર્ય થઈ રહ્યું છે અને આપને કોઈ કહેવાની પણ જરૂર રહેતી નથી, આપ સૌ પોતપોતાની રીતે એમાં સહયોગ થઈ અને આ કાર્યને આગળ વધારી રહ્યા છો. અને એ એજ્યુકેશન, આજે હું કહું ઘણીવાર કથાની અંદર કે ક્યાંક કોઈક વ્યક્તિ વિવેક ચૂક્યો હોય, ક્યાંક વિનય ચૂક્યો હોય, ક્યાંક વાણીમાં વિનમ્રતા તૂટી હોય, તો એમાં હજી ક્યાંક મને એવું લાગે કે થોડુંક શિક્ષણનો પણ અભાવ હોઈ શકે. શિક્ષણ બહુ એટલું જરૂરી છે સાહેબ કે એમાંથી તમને વિનય મળે, એમાંથી વિવેક ચાતુર્યતા મળે, એમાંથી બુદ્ધિમત્તા મળે. ક્યાં કોની પાસે કેમ બેસવું, કેમ બોલવું, કેમ ઊભા રહેવું, કેમ વાત કરવી, આ વાણી, વિનય, વિવેક ચાતુર્યતા આ બધું આપણને શિક્ષણ જગત આપે છે. એટલે એ પંથ ઉપર બહુ જરૂરી છે. આપણા બાળકો ન ભણતા હોય અને અથવા તો એવી કોઈ પરિસ્થિતિ હોય આપણી કે નથી ભણી શકતા, તો એ માટે આ ટ્રસ્ટ એટલું ઉપયોગી થઈ રહ્યું છે. એ માટે આ ટ્રસ્ટને, એના સંચાલકોને, એમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા સૌ સહભાગીઓને આ વ્યાસ ગાદી ઉપરથી પ્રસન્નતા સાથે હું ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ ભગવાન શ્રી કૃષ્ણ એમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે ખૂબ શક્તિ પ્રદાન કરે. આઈએ ફરી પાછા કથાની અંદર પ્રવેશ કરીએ. વક્તાના પ્રકારો આપણે જોઈ રહ્યા હતા કે ભાગવતની કથા કરનાર વક્તા કેવા હોવા જોઈએ. વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલો, ધીરો, વક્તા કાર્યો તે નિસ્પૃહ. આ બધા વક્તાના પ્રકારો આપણે જોયા. હવે શ્રોતાઓ પણ ઘણા બધા પ્રકારના હોય. શ્રોતાઓ કેવા હોય કથાના? તેમાં સૌથી પહેલો શ્રોતા બતાવ્યો કે પોપટ જેવો શ્રોતા. પોપટ એટલે કેવું? તમે પોપટ, કોઈ પાંજરામાં પોપટ પાળેલો હોય, પછી પોપટ પાસે તમે રોજ ઊભા રહી જાઓ, એમ કહો પોપટ સીતારામ બોલ, એટલે સીતારામ બોલવા માંડે. પોપટ રાધેશ્યામ, તો કે રાધેશ્યામ. દરરોજનો તમારો ક્રમ બની જાય પોપટને પઢાવવાનો. પછી તો કે રોજ તમે માત્ર એની સામે આવીને ઊભા રહી જાઓ ને ત્યાં પોપટ બોલવા માંડે, સીતારામ રાધેશ્યામ, સીતારામ રાધેશ્યામ. તો એક શ્રોતા એવો હોય કે એ કથા જાણે છે. કાંઈ પણ પ્રકારે કથા કહે તો એમાં પોતે કઈ કથા આવે ને ઈ પેલા પોતે બોલી જાય અને બાજુવાળાને કહી દે. એટલે ઈ પોપટ જેવો શ્રોતા કહેવાય. બોલે ઈ પેલા પોતે બોલી જાય કે હમણાં આમ આવવાનું. એને ખબર છે તો તને ખબર છે તો બીજાને, બાજુવાળાને શાંતિથી સાંભળવા દે. પોપટ જેવો શ્રોતા છે, પોતે ન સાંભળે અને બીજાને સાંભળવાય ન દે, પોતે જ બોલી નાખે. આ પોપટ જેવો શ્રોતા. બીજો ઊંટ જેવો શ્રોતા હોય. ઊંટ જેવો શ્રોતા એટલે ઊંટને તમે તાજા ફળ તોડીને એક ટોપલો ભરીને આપી દો અને જો ઊંટ પાંદડા ભાળી જાય તો એને પહેલું પાંદડા ખાવાનું જ મન થાય, ફળ બધા પડ્યા જ રહે. એમ કથામાં આવે ખરા, પણ જે કંઈ પણ સારું પીરસાય છે એમાં એને રુચિ ન હોય. જે કંઈ પણ નબળું કાંઈક દેખાઈ ગયું, કોઈ આયોજકોની કોઈ નાની સૂની કઈ ભૂલ થઈ ગઈ, કાંઈક દેખાયું એવું કામ થઈ જાય, આવડો સરસ મજાનો મંડપ રચાવ્યો હોય, એમાં જરાક અમથું આટલું અમથું તડકો પડતો હોય તો એમ કે આવડો મોટો મંડપ હતો પણ તડકો પડતો હતો.
એટલે જરાક અમથું નનકડું એવું કંઈક ખામી વાળું દેખાય તો એમાં એનું ધ્યાન જાય. આટલું સરસ શણગાર્યું હોય તો એમાં એનું ધ્યાન ન જાય. ક્યાંક ખામી જ ગોત્યા કરવી, ખામી જ ગોત્યા કરવી, નબળું જ ગોતવું. આવો એક પ્રકારનો શ્રોતા હોય, એને ઊંટ જેવો શ્રોતા કહેવાય. જેમ ઊંટને તાજા ફળ તોડીને દ્યો તો એ પેલા તો પાંદડા જ ખાય, એટલે એને ઊંટ જેવો શ્રોતા કીધો. એક ત્રીજા પ્રકારનો શ્રોતા છે જંગલી કૂતરા જેવો શ્રોતા. જંગલી કૂતરા જેવો એટલે કેટલું કેવો? તો કે જંગલી કૂતરાને તમે જોયો હોય તો ખબર હશે કે ઈ ક્યારેય એક જગ્યાએ શાંતિથી બેસે જ નહીં. આમથી તેમ દોડધામ કર્યા જ કરે, કારણ વિનાની દોડધામ કર્યા કરે. એને ખાઈ લીધું હોય તો ઈ ખાતો હોય તો ઈ દોડતો હોય. એક જગ્યાએ શાંતિથી જંપ લઈને બેસે નહીં, એને જંગલી કૂતરો કહેવાય. એમ કથામાં આવે તો ખરા, પણ એને શાંતિથી ક્યાંય બેસવું ન ગમે. આમથી તેમ કથા રે એને કાંઈ લેવા દેવા ન હોય અને આમથી તેમ બસ દોટું દીધા કરવી. આને જંગલી કૂતરા જેવો શ્રોતા કહેવાય. ચોથા પ્રકારનો શ્રોતા ચાતક પક્ષી જેવો શ્રોતા. ચાતક પક્ષી છે એ સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીવે. અને સ્વાતિ નક્ષત્રનું પણ એવી જ રીતે પાણી પીવાનું કે ચાંચ આકાશમાં ખુલ્લી રાખવાની અને જેવું પાણી ચાંચમાં પડે એટલું જ પીવાનું. પછી એ બીજું સ્વાતિ નક્ષત્ર વરસે ત્યાં સુધી આખું વર્ષ પાણી ન પીવે. અને જો નક્ષત્ર ન વરસે તો એ પાણી પણ ન પીવે. આવું ચાતક પક્ષી એટલે ચાંચ ખુલ્લી રાખે અને સીધું જ વરસાદનું અને સ્વાતિ નક્ષત્રનું જ પાણી. શ્રોતા એટલે કે વક્તા જે રજૂ કરે એ પોતાનું હૃદય ખુલ્લું રાખે અને સીધે સીધું બધું ગ્રહણ કરે. સીધે સીધું બધું જ ગ્રહણ કરે. એક હંસ જેવો શ્રોતા હોય. હંસને તમે દૂધ અને પાણી બે ભેગા કરીને આપો તો હંસમાં એવી ભગવાને કળા મૂકી છે કે દૂધ બધું પી જાય, પાણી પડ્યું રહે. દૂધ બધું પી જાય, ભલે દૂધ અને પાણી ભેગું કર્યું છે છતાંય દૂધ પી જશે અને પાણી પડ્યું રહેવા દેશે. એમ હંસ જેવો શ્રોતા એને કહેવાય જે કથામાં આવે પણ જે પોતાના જીવનમાં ઉતારવા જેવું, અનુકરણ કરવા જેવું લાગ્યું એ બધું વીણી ચૂણીને લઈ લેવાનું. નો અનુકરણ કરવા જેવું લાગ્યું એ પડ્યું રહેવા દેવાનું. નો જોવા જેવું, નો સાંભળવા જેવું, કંઈક બીજું સંભળાઈ ગયું, બાજુ વાળું કંઈક બોલ્યા, આ તે એ બધું એમને એમ પડ્યું રહેવા દેવાનું. પણ જીવન ઉપયોગી જેટલું મળ્યું એટલું બધું જ લઈ લેવાનું, નોખું તારવી દેવાનું. આ કક્ષા એટલે હંસની કક્ષા કહેવાય. અને આવો શ્રોતા કોઈ હોય તો એને પરમહંસની કક્ષાનો શ્રોતા કહેવાય. એ પરમહંસ દૂધ પી જાય, પાણી પડ્યું રહે, સાર બધો ભેગો કરી લે, એ હંસનો શ્રોતા, હંસ જેવો શ્રોતા કહેવાય. પછી બતાડ્યું કે જે શ્રોતાઓ કથા કહે છે, કથા સાંભળે છે, કથા કરાવે છે, એ શ્રોતાઓના નિયમો છે કે આટલા એમણે નિયમોનું પાલન કરવું પડશે. જેમણે પોતાના શ્રેયાર્થે, પોતાના આત્મકલ્યાણાર્થે, પોતાના પિતૃઓના ઉદ્ધારાર્થે જેમણે કથાનું આયોજન કર્યું હોય એમણે કયા નિયમોનું પાલન કરવું? બ્રહ્મચર્ય, મદ સુક્તિ, પત્રાવલ્યાં ચ ભોજનમ, કથા સમાપ્તો ભુક્તિં ચ કુર્યાન નિત્યમ કથાપ્રતિ. બ્રહ્મચર્યનું પાલન કરવું. બ્રહ્મચર્ય, મધસુક્તિ, બ્રહ્મચર્યનું પાલન કરવું. ભૂમિ ઉપર શયન કરવું, ખાટલામાં ચારપાઈ ઉપર એમ સુવાની મનાઈ છે શ્રોતાઓએ, એટલે કે યજમાનોએ. પત્રાવલ્યામ ચ ભોજનમ, પત્રાવળીમાં ભોજન જમવું. કેટલા બધા નિયમો છે. એટલે આ બધા તમારાથી થાય તો કરજો, નહીતર કાલ પાછા વળી તમે કહેશો કે આવું પેલા કહેવાય ને. આ તો ભાગવતમાં આવે એટલે મારે તમને જણાવવું પડે. પણ જે સમય, સંજોગ, પરિસ્થિતિ આપણને ચલવે એ રીતે ચાલવાનું હોય છે. બાંધછોડ આપણે ઘણી બધી કરતા જ હોઈએ છીએ. પત્રાવલ્યામ ચ ભોજનમ, કથા સમાપ્તો ભુક્તિમ ચ, કથા જ્યાં સુધી પૂરી થઈ જાય ત્યાં સુધીના આ બધા નિયમો પાળવા પડશે. કયા કયા? દ્વિદ્વલમ મધુતૈલમ ચ
ગરિષ્ઠાનમ તથૈવ ચ ભાવદૃષ્ટમ પર્યુષિતમ જહ્વ્યાન નિત્યમ કથાવ્રતિ. અત્યંત દળવાળા જે ખોરાક કહેવાય, જે ચરબીયુક્ત હોય એવા ખોરાક ન ખાવા. કારણ કે એનાથી પ્રમાદ ઉત્પન્ન થાય, અને પ્રમાદ ઉત્પન્ન થાય તો કથા સાંભળવામાં વિઘ્ન આવે, અને શ્રોતાઓને કથામાં નિંદર આવે, અને નિંદર આવે તો કથા અધૂરી રહે. એટલે અત્યંત ચરબીયુક્ત પદાર્થો ન ખાવા. અત્યંત દળવાળા, અત્યંત કઠોળ એટલે કે જે પેટ બગાડે, જે તંદુરસ્તી બગાડે એવા પદાર્થો પણ ન ખાવા. અત્યંત તેલવાળા, જે દર્દ ઉત્પન્ન કરે, જે અત્યંત મિષ્ટાન્ન કહી શકાય કે જેમાં માત્ર ભોજનની અંદર જ રુચિ જાગે. કથા પૂરી થાય એટલે એમ થાય કે આજે શું હશે મેનુ. આવું જેને રુચિ જગાડે એવું ભોજન પણ ન કરવું. અત્યંત મિષ્ટાન્ન, ભાવદુષ્ટ એટલે જે જમ્યા પછી વિકાર ઉત્પન્ન થાય એવા ભોજન પણ કથા દરમિયાન ન ખાવા જોઈએ. વાસી ભોજન પણ ન જમવું. કારણ કે વાસી ભોજન સ્વાસ્થ્ય પણ બગાડે, મન પણ બગાડે, અને પ્રમાદ ઉત્પન્ન કરે. 4 કલાક વીતી ગયેલું અન્ન રાંધેલું હોય તો આપણે ત્યાં જમવાની મનાઈ છે. 4 કલાક પસાર થઈ જાય પછી વાસી ગણાય, જો રાંધેલું હોય તો ન ખાવું જોઈએ. એવા ખોરાક ખાવાની પણ મનાઈ કરી. પછી કામં ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભં મોહં તથા દ્વેષં દુર્યેચ્છ કથાવ્રતિ. કામ, ક્રોધ, લોભ, મદ, અભિમાન, ઈર્ષ્યા આ બધું છોડીને કથા સાંભળવી. કથામાં આવ્યા પછી આપણા મનના તરંગોને શાંત કરી લેવા, આશાઓ અને તૃષ્ણાઓને શાંત કરી લેવી. કથામાં બેઠા હોઈએ પણ આપણું મન છે ને એટલું બધું ઝડપી છે કે આપણે બેઠા હોઈએ કથામાં પણ આપણું મન થોડીક વારમાં દુબઈ આંટો મારીને પાછું આવી જાય. આટલું બધું ઝડપી છે. બેઠા છીએ કથામાં પણ વિચાર આવે કે દુબઈમાં વરસાદ પડે છે તો તકલીફ પડે ને. આ વિચાર આપણને કથામાં બેસવા ન દે. મનના તરંગો એટલા બધા ઝડપી છે. મનને કાબુમાં રાખીને કથામાં બેસો સાહેબ. મનને સંયમિત કરી દો. મનની વૃત્તિઓને જ્યાં ત્યાં ભટકવા ન દો. આપણા મનની વૃત્તિઓ એટલી બધી નબળી પડી ગઈ છે સાહેબ. આપણે કોઈકના ગુલામ થઈ ગયા છે. 5 ફૂટનો માણસ 2 ઇંચની બીડીનો ગુલામ. 2 ઇંચની બીડીનો ગુલામ. ઈ 5 ફૂટના માણસને કથા મંડપમાંથી ઊભો કરે અને એમ કે હાલ બહાર લઈ જા અને મને પી. ઈ 2 ઇંચની બીડીનો ગર્વથી એમ કહી કે અમે તો આઝાદીમાં જીવીએ છીએ. 2 ઇંચની બીડીના ગુલામ થઈ ગયા છે સાહેબ. ના પાડીએ તો કે જાય ને તો કથામાં તો ઘણા લોકો એમ કે અમને કે તમારે છે ને વ્યસન મુક્તિ ઉપર બહુ ન કેવું. એટલે આપણને એમ થાય કશે ઠીક નહીં ગમતું હોય તો નહીં કહી. ત્યાં સુધી તો વાંધો નહીં પણ વળી પાછો અટકી ત્યાંથી જાય તો કાંઈ ચિંતા નહીં. વળી એમ કે બહુ એવું લાગે તો તમારે ક્યારેક 2 કટકા લઈ લે. નહીં મેરે ભાઈ બેન, એક વાત યાદ રાખજો. તમે જીવનમાં એવું ઈચ્છો છો કે મારે આના વગર ન ચાલે તો એના વગર ન ચાલવું જોઈએ. ભજન કર્યા વગર ન ચાલે સાહેબ. ભોજન વગર પણ જીવન શક્ય છે સાહેબ, પણ ભજન વગર જીવન શક્ય નથી સાહેબ. ભોજન કદાચ 2-4 દિવસ ન કરો ને તો કઈ એમ ન ગુજરી જવાય, પણ ભજન ન કરો ને તો ભગવાન નારાજ થઈ જાય સાહેબ. અવિરતપણે ભગવાનને એમ કહેવાનું કે મારા રૂવાડેથી તારું નામ નીકળવું જોઈએ સાહેબ. મારા એક ક્ષણ, એક ડગલે, એક પગલે ને પગલે તારું નામ સ્મરણ થાય. અને મને ક્યાં ખબર છે ક્યારે મૃત્યુ આવી જાય. જ્યારે આવી જાય ત્યારે તારું નામ સ્મરણ ચાલતું હોય ને તો મને કોઈ ચિંતા નહીં હોય કે આ દેહ ક્યાં જશે, આ આત્મા ક્યાં જશે. માટે ભગવાનનું ભજન કરવું. કામમ ક્રોધમ, અત્યંત ક્રોધ પણ ન કરવો.
ક્રોધને મારી નાખવાની જરૂર નથી, યાદ રાખજો. ક્રોધને મારી નાખવાની જરૂર નથી, ક્રોધને વાળી લેવાની જરૂર છે. જો કાલે જ એક ઉપદેશ મને આપ્યો એક ભાઈએ, બહુ સરસ. ઈ કે ક્રોધ કરવાનો હોય ને, ઈ કે એમ લાગે કે આપણી સામે મોટો આગનો ભડકો થયો છે, ઈ કે તો એવું કે એમ ગુસ્સો નહીં કરવાનો, એ આગ લાગી ગઈ, એ આમ કરો તેમ કરો, એમ કહેવાનું આગ લાગી છે ઓલવી નાખો, શાંતિથી ઓલવી નાખો, ધીરે ધીરે ઓલવી નાખો. કારણ કે ક્રોધને મારી ન નખાય, ક્રોધને વાળી લેવાય એને. કારણ કે ક્રોધ પણ જરૂરી છે. ક્રોધ ભગવાનની ભેટ છે, યાદ રાખજો. એમને એમ નથી મળ્યો કઈ આપણને ક્રોધ, આપણે ઉત્પન્ન નથી કર્યો, ક્રોધ ભગવાને આપ્યો છે. જ્યાં જરૂર હોય ને ત્યાં ઈ ક્રોધને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ક્રોધ બિલકુલ ખરાબ નથી. દેશનું રક્ષણ કરનાર સૈનિક સરહદ ઉપર શસ્ત્ર હાથમાં લઈને બંદૂક લઈને ઊભો હોય અને સામેથી જ્યારે આકરો પ્રહાર થતો હોય તો ત્યાં કઈ બંદૂક મૂકીને એને વહાલ કરવા ન દોડી જવાય. ત્યાં ક્રોધ જ કરવો પડે, ત્યાં શસ્ત્ર જ ઉપાડવું પડે, ત્યાં જનૂન જોઈએ. યુદ્ધમાં દોડ્યો છે પેલો માણસ તો ત્યાં ક્રોધની જ જરૂર પડે. કોઈ અધિકારી જ્યારે કોઈ ગુનેગારને દંડ કરતો હોય, કોઈ એને સજા કરતો હોય તો ત્યાં એને કઈ માથે હાથ ફેરવીને સજા ન કરાય. ત્યાં એને જનૂન હોવું જોઈએ, ત્યાં એને ગુસ્સો હોવો જોઈએ, ત્યાં એને ક્રોધ હોવો જોઈએ, ત્યાં એને ક્રોધની જરૂર છે. એટલે ક્રોધ એટલો ખરાબ પણ નથી, પણ જો ખોટી જગ્યાએ અને ખોટા સમયે થાય તો બહુ ખરાબ છે. ક્રોધ ખોટા સમયે થઈ જાય તો આપણે ત્યાં શસ્ત્ર હાથમાં રાખવાની ના છે કે ઘરમાં તમારે હથિયાર રાખવું હોય તો સરકારશ્રીની મંજૂરી જોઈએ. શસ્ત્ર છરી રાખવી છે તો કે તો મંજૂરી જોઈએ. તો આપ તમે વિચારો કે કોના ઘરમાં છરી નથી? છરી છે ને, બધાયના ઘરમાં છરી છે. આપણે શાક શાનાથી સુધારીએ છીએ? છરીથી જ સુધારીએ છીએ ને, ચાકુ છરીથી. ઈ છરી રસોડામાં છે ત્યાં સુધી કોઈ પાબંદી નથી, રસોડામાં છે ત્યાં સુધી સારું છે. પણ જો એ જ છરી પાછી બજારમાં લઈને નીકળો તો તરત પોલીસ પકડી જાય. એ જ છરી એની સીમા મર્યાદાની બહાર નીકળે અને મર્યાદાની રેખા ઓળંગી જાય એટલે એ ખોટું છે. એ છરી રસોડામાં છે ત્યાં સુધી યોગ્ય છે, એ છરી યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય છે. પણ એ જ છરી આપણા છોકરાઓ લઈને બજારમાં નીકળે જોઈએ હમણાં એટલે તરત એને સજા થાય. એમ ક્રોધ પણ જરૂરી છે, પણ ક્રોધને વાળી લેવાનું સાહેબ. કામમ ક્રોધમ મદમ, ત્યાં મદ એટલે અભિમાન પણ ન કરવું, ઈર્ષા પણ ન કરવી, કુતૂહલમાં ન જાવું. જે કંઈ પણ બની રહ્યું છે, જે કંઈ પણ થઈ રહ્યું છે, ઈશ્વર ઈચ્છાથી, ઈશ્વર કૃપાથી થઈ રહ્યું છે, આવું માનીને બધું જ સ્વીકાર કરી લેવો. આ કથાના યજમાનના બધા નિયમો છે. પાછું એટલું જ નહીં, આગળ વેદ વૈષ્ણવ વિપ્રાણા ગુરુ ગોવ્રતીનામ તથા સ્ત્રી રાજ મહતા નિંદા વર્જયેથા કથાવ્રતિ. આટલા વ્યક્તિઓ બતાડ્યા છે. યજમાનોએ બરાબર ધ્યાન આપવાનું. વેદ, વૈષ્ણવ, બ્રાહ્મણ, ગુરુજી, કોઈ પણ વ્યક્તિ પૂજ્ય સ્થાને હોય એવા પૂજનીય કોઈ વ્યક્તિ આવે, વડીલ આવે, કોઈ ગૌસેવક આવે તો એ બધાયનો આદર સત્કાર કરવાનો. કોઈ પણ સ્ત્રી આવે તો પણ એનું અપમાન ન કરવું, સ્ત્રીનું પણ માન જાળવવું. રાજા આવે, અધિકારી આવે તો પણ એનું માન જાળવવું. અને કોઈ મહાપુરુષની નિંદા કરતા હોય તો એનાથી દૂર રહેવું. કોઈ મહાપુરુષની, કોઈ સાધુની, કોઈ સંતોની, કોઈ ગુરુજનોનો આદર જરૂર કરવો. અને આવા વ્યક્તિઓની કોઈ નિંદા કરતા હોય તો કથા કરાવનાર યજમાને એનાથી દૂર રહેવું. ભાઈ એ તું તારું કર્મ તું ભોગવ, તું તારું કરી જા, અમને કથામાં મન લગાવવા દે. એવા વ્યક્તિઓનો સંગ પણ ન કરવો જોઈએ મેરે ભાઈ બહેન. કે આવા વ્યક્તિઓની નિંદા કરતા હોય તો એનાથી આપણે જો સાથ આપીશું ને તો ભાગીદાર આપણે પણ છીએ એમાં. આપણે ત્યાં બહુ સારી એક પંક્તિ છે, સારા વ્યક્તિઓનો સંગ જો થયો તો કઈ વાંધો નથી, પણ જો ખોટા વ્યક્તિનો સંગ થયો તો ની વાત. નામ ચોખ્ખો, રંગ ચોખ્ખો,
નામ ચોખો રંગ ચોખો ઉજળું એનું રૂપ કંકુ સાથે દોસ્તી કરીને કઈક નમાવ્યા ભૂ નામ ચોખો કપાળમાં જે આપણે ચોખા ચોડીએ ને એની વાત નામ ચોખો રંગ ચોખો ઉજળું એનું રૂપ કંકુ સાથે દોસ્તી કરી અને કઈક નમાવ્યા ભૂ એ જ ચોખો પાછો જો મગની સાથે દોસ્તી કરી તો લોકોએ પાડી ખીચડીના એ જ ચોખો પાછો કંકુ સાથે દોસ્તી કરે તો કઈક નમાવ્યા ભૂપ અને જો કઈક મગની સાથે દોસ્તી કરી તો ખીચડી એની કોઈ કિંમત નહીં હારા કામ થાય તો કે ત્યાં ખીચડી નહીં એમ જો સંગ સાથો સારો મળ્યો અને સારો થયો તો કંઈક કાર્ય દીપી ઉઠશે પછી આ કથા કરાવનાર યજમાને આવા નિયમો પાળવા પણ ખાસ કરીને કોઈ એવી વ્યક્તિ હોય એને તો ખાસ કથા સાંભળવી કઈ કઈ વ્યક્તિઓએ ખાસ કથા સાંભળવાની છે દરિદ્રશ્ચ ક્ષયી રોગી નિર્ભાગ્ય પાપકર્મવાન અનપત્યો મોક્ષકામ શૃણુયાશ્ચ કથામિમા જે ધન વગરનો છે એને કથા સાંભળવા બેસી જાવ કારણ કે જેની પાસે બહુ ધન ન હોય ને એ માણસ દુખી હોય એ ધનના કારણે દુખી હોય એટલે એનું દુઃખ હળવું કરવા માટે કથા એની શંકા મટાડી દેશે કે સાચું નાણું એ માત્ર ધન નથી સાચું નાણું ભજન છે ધન નથી સાચું નાણું એ કથા સમજાવશે એટલે ધન વગરનો માણસ જો કથામાં આવશે ને તો એનું મન શાંત થઈ જશે અને એને ખબર પડશે કે ધનના દુખે દુખી ન થવાય ભજન ન હોય તો દુખી થવાય એટલે ધન વગરના એ તો કથા ખાસ સાંભળવી બીજું જેને ક્ષય નામનો રોગ થયો હોય એવા કોઈ પણ ભયંકર રોગી વ્યક્તિ હોય તો એને પોતાની રોગની પીડા મટાડવા માટે એનું મન હળવું કરવા માટે કથામાં આવીને બેસી જાવ અને એને મનની શાંતિ મળશે અને એને ખબર પડશે કે આ શરીરને પીડા છે આત્માને નહીં આવું એને જ્ઞાન થશે એટલે માણસ મનથી પીડા તો બંધ થઈ જશે યાદ રાખજો મને તમને કાંઈ પણ વાગે કઈ પીડા થાય તો એ શરીરને થાય આત્માને ન થાય એ આત્માને ન થાય એ મનને થાય એ વાતની જાણ એને થઈ જશે એટલે એનું રોગ હળવો થઈ જશે બીજું ભાગ્યહીન હોય ગમે તેટલો પુરુષાર્થ કરે ગમે તેટલી મહેનત કરે છતાં પણ એ વ્યક્તિનો થઈ જતો તો પછી માણસે કથામાં એકવાર તો બેસવું જોઈએ એને એટલી તો ખબર પડશે કે જો મેરે ભાગ્ય में है उस शक्ति मुझसे छीन नहीं सकती और जो मेरे भाग्य में नहीं है वो दुनिया की कोई भी शक्ति मुझे दे ही नहीं सकती जब मारा भाग्य में नहीं तो ये कौन आपी सके मने आ એને સમજાશે કથામાં આવશે તો અત્યંત પાપી હોય એને કથામાં આવવું એકવાર ભગવાનની પાસે પુકાર કરી લેવો ભગવાનની પાસે પ્રાયશ્ચિત કરી લેવું યાદ રાખજો ભગવાનને બે જ ભાષા સમજાય છે એક કાં તો તમે એની પાસે પોકાર કરી લ્યો તો ભગવાનને સમજાય છે અને કાં તો તમે ભગવાનની પાસે રડી લ્યો તો જ ભગવાનને સમજાય છે ત્રીજી કોઈ ભાષા ભગવાનને આવડતી નથી પ્રાયશ્ચિત કરી લેવું કે જે કંઈ પણ આપણા જીવનમાં કર્મ કર્યો છે પાપ થયા છે ભૂલ થઈ ગઈ છે તો પછી વારે વારે એને યાદ કર્યા કરવી અને પોતાની જાતને અપરાધી માન્યા કરવી એ ન કરવું એના કરતા એકવાર ભગવાનની પાસે આવીને બેસી જવું અને પાપનો પોકાર કરી લેવો સાહેબ વારે પ્રજ્ઞા અપરાધ ન સેવવો પોતાની જાતને દોષ ન દેવો એકવાર ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ એ ભૂલને 1000 વખત યાદ કરશો તોય શું ને એકવાર યાદ કરશો તોય શું પણ એકવાર યાદ કરી અને ભગવાનના ચરણમાં માથું નમાવી અને એકવાર આહુડા પાડી લ્યો રડી લ્યો સાહેબ અને કહી દો ભગવાન મારાથી આવો અપરાધ થઈ ગયો છે આ દુનિયાનો સૌથી મોટો ન્યાયાધીશ તો એ જ છે ન્યાય કરવાનું કાર્ય એના જ હાથમાં છે બાકી દુનિયા પાસે જઈ અને તમે ખોળે માથું મૂકીને રડશો ને તો દુનિયા તમારા ગયા પછી તાળીઓ પાડી દાંત કાઢશે એકવાર ભગવાનની પાસે રડી લો માટે જેને પાપ કર્મ કર્યા હોય એને પાપમાંથી મુક્ત થવા ભગવાન પાસે આવી કથા સાંભળવી ભાગવતજીની કથામાં રત રહેવું જેને પુત્ર નથી
એ વ્યક્તિ કથા સાંભળે તો ભગવાનની કૃપા હશે, અને જો એના ભાગ્યમાં હશે તો એને ત્યાં ભગવાનની કથાના ફલ સ્વરૂપે પુત્રની પ્રાપ્તિ થશે. અને જો ભગવાન કહે કે એના ભાગ્યમાં પુત્ર સુખ લખ્યું જ નથી તો એને પુત્ર સુખ નથી, એનું જે દુઃખ લાગ્યું છે એમાંથી મુક્તિ મળી જશે. કે આ સંસાર સુખ ખોટું છે, ભગવાનનું જ સુખ સાચું છે, આવું માનીને એ માણસનું મન પરિવર્તન થશે, અને જે પુત્રના કારણે દુઃખી થતો હોય ને એનું દુઃખ મટાડી દેશે ભગવાન. માટે જેને પુત્ર નથી એને કથા સાંભળવી, અને જેને કથામાં પ્રેમ છે એને કથા સાંભળવી. આમ કથાના શ્રોતાઓના નિયમો બતાડ્યા. દરરોજ પંચદેવનું પૂજન કરવું. જે યજમાનોએ કથાનું આયોજન કર્યું એમણે સવારે દરરોજ ભગવાનની પૂજા કરવાની હોય, ગણપતિ દાદાનું વ્રત કરવાનું, ગણપતિ ભગવાનની પૂજા કરવાની અને પ્રાર્થના કરવાની કે હે ભગવાન ગણેશ, અમારા વિઘ્ન હરો, અમારા જીવનના મંગલ કાર્યના મનોરથને સંપન્ન કરો. અને 7 દિવસ દરમિયાન અમારા કોઈ શ્રોતાઓ, કોઈ વક્તાઓ, કોઈ મહેમાનો, કોઈ આંગણે આવેલા ને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે વિઘ્નહર્તા ભગવાનની પ્રાર્થના કરવાની. યજમાનો 7 દિવસ તમારી સામે જે વક્તા કથા કરે છે એમના આરોગ્ય માટે પ્રાર્થના કરવાની કે ભગવાન એમને નિરોગીતા આપે, અને 7 દિવસ અમે કથા સ્વસ્થતાપણે એમની પાસેથી સાંભળી શકીએ એવું એમને નિરોગીતાનું આયુષ્ય પ્રદાન કરે. આવી ભગવાનની પંચદેવની પૂજા કરવામાં આવે દરરોજ સવારે. યાદ રાખજો, તમને એમ થાય કે અમે તો 3-3 કલાક કથામાં બેસીએ છીએ, ઘડીક વાર આમ પગ ટેકો ફેરવીએ, ઘડીક પલાઠી છોડીએ, થોડીક વાર ઊભા થઈએ. તમે બધા ઊભા થઈને જઈ શકો, તમે બધા પલાઠી છોડી શકો, તમે બધા સોફા ઉપર જઈને બેસી શકો, તમે ખુરશી ઉપર પગ લટકતા રાખીને બેસી શકો. અમારે આવી રીતે બેસાય ખરા? ન બેસાય. તમે બધા ઊભા થઈને બહાર ચક્કર મારી આવો, તમારું મન પણ ઊભા થઈને કદાચ ક્યાંક દુબઈ આંટો મારી આવે તો અમારાથી તમને નાઈ ન પડાય, પણ અમારું મન જો ક્યાંક સુરત આંટો મારી આવ્યું તો થાય આવું? કેટલો સંયમ અહીંયા જોઈએ. આ બધો સંયમ અમે રાખી શકીએ છીએ, પાળી શકીએ છીએ. આ બધું કાર્ય છે ને એ તમારી બધાની સવારની પૂજા કરી હોય ને એનું ફળ છે સાહેબ. તમે બધા રોજ સવારે પૂજા કરો અને એમ કહો ને કે અમારા વક્તા જે આવ્યા છે એમને તમે સ્વસ્થ રાખજો, આ ઈ પૂજાનું ફળ હોય સાહેબ. અમે પણ તમારા માટે એવી પ્રાર્થના અમારી પૂજામાં કરતા હોઈએ કે ભગવાન, હું જે યજમાનને ત્યાં કથા કરવા આવ્યો છું તે યજમાનનું કલ્યાણ થાય. એવા કલ્યાણના ભાવથી અમારા ગુરુદેવ એમ કહેતા કે તમે કોઈ પણ વ્યક્તિના ઘરે જાઓ અને એ ઘરની દરવાજાની બહાર નીકળો, જ્યારે પાછા ફરો ત્યારે એના ઘરનો ઉંબળો ઓળંગો ને ત્યારે કલ્યાણ મસ્તુ આવું બોલીને નીકળજો. એટલું પ્રાર્થના કરતા જાજો કે ભગવાન તમારું કલ્યાણ કરે. નહીતર બ્રાહ્મણનો અવતાર છે, આપણે આટલું નહીં કરી શકીએ. તો અમારી પૂજામાં પણ એ તમારા માટેનો ભાવ હોય, એટલે તમે બધા નિરોગીતા આયુષ્ય પ્રાપ્ત કરો. એ પંચદેવની પૂજા કરવી, વ્યાસ પૂજન કરવી. ભગવાન ભાગવતજી એ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે, એવા ભાગવતજીની પ્રદક્ષિણા કરવી, વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવી. એક એક યજ્ઞનું ફળ છે. યાદ રાખજો, યાની કાની પાપાની જન્માંતર કૃતાની ચ. જન્મ જન્માંતરના પાપ પ્રદક્ષિણા કરતા હોય ને ત્યારે ડગલે પગલે એ પાપ નષ્ટ થતા જાય છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરના પુણ્યનો ઉદય થયો છે ત્યારે ભાગવતજી આપણે આંગણે પધાર્યા છે, અને એ ભાગવતજીની પૂજા, એની આરતી, એનો શ્રેય આપણે લેવો જોઈએ. આમ તો એમ લખ્યું છે કે વહેલી પરોઢે તારા આકાશમાં દેખાતા હોય ને ત્યારે જ જાગી જવાનું. આકાશમાં તારામંડળમાં તારા ચમકારા થાય છે ત્યારે જાગી જવાનું, અને વહેલી પરોઢે વ્યાસ ગાદીની ફરતી પ્રદક્ષિણા ફરી લેવાની. એમ તમારા તમામના પિતૃઓની ગતિ માટે પણ દરરોજ એવી જ રીતે પ્રાર્થના કરવાની કે અમારા સૌના પિતૃઓને ભગવત ધામ મળે, મોક્ષ પ્રાપ્તિ થાય અને ભગવત ચરણમાં એમનો વાસ થાય. આટલું કહી અને શ્રોતાઓના અને વક્તાઓના પ્રકાર, એમના નિયમો બતાડ્યા, અને ત્યાં ભાગવતજીના મહાત્મયનું સમાપન કર્યું છે. આઈએ ભાગવતજીના મહાત્મયનું શ્રી પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ
બોલીએ શ્રી ભાગવત ભગવાન કી આઈએ ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીને ત્યાર પછી જ કથાને આપણે વિરામ તરફ લઈ જઈશું. ભાગવતજીના 12 સ્કંદ છે. 12 સ્કંદ, 335 અધ્યાય, 43 પ્રકરણ અને 18,000 શ્લોક, 1.5 લાખ અક્ષર ભાગવતની અંદર સમાયેલા છે. અને એ ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. પહેલા સ્કંદને અધિકાર લીલા કહી છે. જે ભાગવતજીના પહેલા સ્કંદમાં પ્રવેશ કરીએ એટલે આપણને ભાગવતની કથા સાંભળવાનો અધિકાર મળે છે. જન્માદ્યસ્ય યતો વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. પહેલા સ્કંદની શરૂઆતમાં પહેલા જ અધ્યાયના પહેલા શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ લખ્યું છે. એટલે સત્યમ પરમ ધીમહિ લખવા પાછળ કારણ કંઈક એવું લાગ્યું કે ભાગવતજીની અંદર 24 અવતારોની કથા છે. તો 24 અવતારોમાંથી કોઈ એક અવતારનું નામ લખીને એનું વંદના કરી શકતા હતા. એમાંય આપણે ત્યાં 10 અવતારો મુખ્ય છે. 10માય પણ 2 અવતારો પ્રધાન છે, રામ અને કૃષ્ણ. તો ભાગવતમાં રામની પણ કથા આવે છે, કૃષ્ણની પણ કથા આવે છે. તો રામમ પરમ ધીમહિ કહીને લખવાની શરૂઆત કરી હોત તો કઈ ખોટું નહોતું. કૃષ્ણમ પરમ ધીમહિ, કૃષ્ણ ભગવાન કૃષ્ણની કથા એટલે ભાગવતનો 10મો સ્કંદ અને એ ભગવાનનું હૃદય કહેવાય. તો કદાચ કૃષ્ણમ પરમ ધીમહિ લખ્યું હોત તો પણ કઈ ખોટું નહોતું. અને શિવમ પરમ ધીમહિ પણ ન લખ્યું. રામકૃષ્ણના ઈષ્ટદેવ તો શિવ છે એવું લખ્યું હોત કે શિવમ પરમ ધીમહિ તો ક્યાં કઈ ખોટું હતું. પણ છતાંય વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ લખ્યું. એનું એક કારણ એ છે કે વ્યાસજી જાણતા હતા કે કળિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે શ્રેષ્ઠ સાધન ભાગવત હશે. ભાગવતની કથાઓ ખૂબ થશે કળિયુગમાં. અને જો રામમ પરમ ધીમહિ લખું તો કળિયુગમાં સંપ્રદાયના વાડા તો ખૂબ પડવાના છે. તો રામના ભક્તો એમ કહે છે કે આ કથા અમારા માટે લખી છે. કૃષ્ણમ પરમ ધીમહિ લખું તો કૃષ્ણના ભક્તો કહે છે કે આ અમારા માટે લખ્યું છે. શિવમ પરમ ધીમહિ લખું તો શિવજીના ભક્તો કદાચ એમ માનશે કે આ અમારા માટે જ લખ્યું છે. પણ નહીં, એના કરતા એમ લખી દઉં કે સત્યમ પરમ ધીમહિ. સત્ય એટલે બ્રહ્મ, જે આ જગતમાં છે, હતું અને આગળ પણ હશે, એ જ સત્ય છે. એટલે સત્યમ પરમ ધીમહિ આમ લખી અને ભાગવતજીની શરૂઆત કરી છે. પ્રથમ સ્કંદની શરૂઆત કરી છે. અને પછી ભગવાન મહાદેવને પ્રણામ કર્યા છે. અને ભગવાન મહાદેવને પ્રણામ કરતા કરતા એમ લખ્યું છે કે ભગવાનના ગુણગાન કોણ ગાઈ શકે? ખુદ શેષનાગ આવે, એના 1000 મુખ છે શેષનાગના. 1000 મુખે જો ગુણગાન ગાવા જાય તો પણ શક્ય નથી. એટલું જ નહીં, સરસ્વતી પોતે આવે, વાણીના દેવી, અને જો લખવા બેસે તો પણ લખી શકાય એવા નથી. અને એમ કરતા મહાદેવને વંદના કરતા શ્લોક લખ્યો. અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરકરવર શાખા લેખની પત્ર મુરવી લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનાં
પારમ યાતિ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ યાતિ. અસિતગિરી સમમ સ્યાત. આખી પૃથ્વીનો કાગળ બનાવવું અને તરોવરના વૃક્ષોની કલમ બનાવવું તોય ભગવાનના ગુણગાન સરસ્વતી પણ ન લખી શકે અને શેષનાગ ગાય પણ ન શકે. આ તો આપણા સંસ્કૃત ભાષાનો શ્લોક છે, આપણા શાસ્ત્રોમાં લખેલો શ્લોક. પણ મને કહેવા દો કે આપણી મીરાબાઈ ક્યાં પાઠશાળાએ ભણવા ગયા હતા? એણે એની ભાષામાં લખ્યું છે, તમે જુઓ. પૃથ્વી કા કાગજ કરું લેખની કરું વનરા સાત. પૃથ્વી કા કાગજ કરું લેખની કરું વનરા સાત સમુદ્ર કી શાહી કરું તોય હરી ગુણ લખ્યા ન જાય. મીરાબાઈ એમ કીધું કે પૃથ્વી કા કાગજ કરું લેખની કરું વનરાય સાત સમુદ્ર કી શાહી કરું તોય હરિગુણ લખ્યો ન જાય. સાતેય સમુદ્રને ભેગા કરવું અને તરોવરના વૃક્ષોની કલમ બનાવી આ ધરતીનો કાગળ બનાવવું અને એના ગુણગાન લખવા જઈએ તોય લખી ન શકાય એવા અપરંપાર ગુણો છે ભગવાનના, જે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે શું વર્ણવી શકીએ. પણ આ તો આપણી મતિ પ્રમાણે કાલાવાલા કરી ભગવાનના ગુણગાનો ગાવાનો માત્ર પ્રયાસ કરીએ છીએ. તો આમ ભગવાનના ગુણગાનોની કથા આગળ જોઈએ. પહેલા સમયની મર્યાદા છે એટલે કથાને વિરામ આપીએ છીએ. આવતીકાલે બરાબર 8:30 વાગે કથાનો પ્રારંભ થશે. અત્યારે થોડી વાર માટે સંકીર્તન થશે, ત્યાર પછી જ આરતી તરફ જઈશું. યજમાનો આરતી માટે તૈયાર થઈને રહે. એ પહેલા એક સૂચન, આપ બહેનોમાં તો ખાસ કંઈ સૂચના આપવા જેવું રહ્યું છે નહીં, પણ ભાઈઓમાં આમ ટોળે ટોળા આપણે છૂટા છૂટા બેઠા છીએ, એના કરતાં થોડાક જો તાપ ન લાગે અને વધારે કંઈ તકલીફ ન હોય બીડીવાળાને, તો આગળ આવીને બેસે તો કથા કરવાનો વધારે આનંદ આવે. આમ એવું લાગે કે ગાર્ડનમાં જઈને ક્યાંક બગીચામાં જઈને બેઠા હો તો બધી જગ્યાએ બેસવાની થોડી થોડી પદ્ધતિઓ જુદી હોય, પણ કથામાં આવીને બેઠા છો તો થોડા વ્યવસ્થિત બેસો. થોડું બરાબર સારું લાગશે. આગળ આવીને બેસો. જો તમને કંઈ વાંધો ન હોય, અહીંની કંઈ બીક ન હોય અને કંઈ તાપ ન લાગતો હોય, બીડીવાળાને બીડી હેરાન ન કરતી હોય તો થોડાક કથામાં આગળ આવીને બેસજો. આમ ટોળા વળીને ચપ્પલ પહેરીને જેમ તેમ તમે બેસો છો એ સારું દેખાતું નથી. તમારા કોઈ મહેમાનો આવશે, કોઈ મહાપુરુષો આવશે, જોશે અને તમારી જ ટીકાઓ થશે. થોડા વ્યવસ્થિત બેસો. સવારમાં સૂચન કર્યું છે, આજે ફરીવાર જણાવું છું. આવું જણાવવાનું જરૂર રહેવી ન જોઈએ, પણ છતાંય કંઈ ફેરફાર બપોર પછી ન થયો એટલે જણાવ્યું છે. ત્યાં સુધી તમે દૂર આટલા બધા બેઠા છો, આટલી સરસ જગ્યા, ગાડલા પાથરેલા છે, કંઈ વાંધો ન હોય તો શું કામ આવું કરો છો? એટલે થોડા વ્યવસ્થિત બેસો. आओ कुछ देर के लिए हरिनाम सुमिरन. श्री राधे गोविंद भज मन श्री राधे राधे. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે राधे श्री राधे जय जय राधे. ઓ શ્રી રાધે જય જય રાધે श्री राधे जय जय राधे. ઓ શ્રી રાધે જય જય રાધે राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. तालियों के साथ
ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજો 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 મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે હે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે હે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે શ્રી દ્વારિકાધીશ કી જય. આરતી માટે યજમાનો આવશે. આરતીના યજમાનો ઝડપથી આવી જાય. સજોડે આવ્યા હોય તે સજોડે આવે. આરતીના દીવડા પ્રગટાવજો. આરતીના દીવડા પ્રગટાવજો. યજમાન સજોડે ઊભા રહી જાઓ. સંધ્યા સુમિરનારતી થયો જાલરનો જણકાર ઉતરે હરિની આરતી એ ગુણ ગાવા દીન રાત ઉતરે ભાગવતજીની આરતી ગુણ ગાવા દીન રાત. ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ ભક્તજનો કે સંકટ ક્ષણ में दूर करे. ઓમ જય જગદીશ હરે जो ध्यावे फल पावे दुख विनसे मन का સ્વામી દુઃખ વિનસે મન કા सुख संपत्ति घर आवे સુખ સંપત્તિ ઘર આવે कष्ट मिटे तन का. ઓમ જય જગદીશ હરે मात पिता तुम मेरे शरण ग्रहु किसकी
કૃપા કરો દેવા શ્રદ્ધા ભક્તિ બઢાવો શ્રદ્ધા ભક્તિ બઢાવો સંતન કી સેવા ઓમ જય જગદીશ હરે ઓમ જય જગદીશ હરે ઓમ જય જગદીશ હરે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે. ભગવાનને આરતી આપજો. હસ્તે દેવતા વંદનમ વા પુષ્પૈ દેવ વંદનમ. ભગવાનને આરતી આપજો. સર્વદેવી દેવતાનામ વંદનમ. બે હાથે તમે આરતી લઈ લેજો. આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. ચક્ષુર્ભવતિ નિર્મલમ જગનેન જગનામય જંત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ના તેહનાગમ મહિમાનઃ સચંદજત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવા. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. રાજા રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવતીકાલે 8:30 વાગે સૌ વેલાસર પધારશો. સૌને જય શ્રી કૃષ્ણ.